વલસાડના મગોદ ગ્રામ પંચાયતના સભ્યોનું લોન કૌભાંડ. સત્તાના નશામાં પંચાયતના સહી સિક્કાનો દુરુપયોગ કરતા જેલ ભેગા. જેમના ખભે ગામના વિકાસની જવાબદારી હતી તેમણે જ અંગત સ્વાર્થ માટે કાયદાના લીરે લીરા ઉડાવ્યા છે. વલસાડ તાલુકાની મગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલે બેંક લોન મેળવવા માટે પંચાયતના હોદ્દાનો દુરુપયોગ કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. આ મામલે આખરે સત્યનો વિજય થયો છે અને આરોપી સભ્યને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મગોદ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવતા દીપેશ પટેલે બેંકમાંથી મોટી રકમની લોન પાસ કરાવવા માટે ગેરકાયદેસર શોર્ટકટ અપનાવ્યો હતો. તેમણે પંચાયતના સત્તાવાર લેટર પેડ અને સહી સિક્કાનો દુરુપયોગ કરી ખોટા પુરાવાઓ ઊભા કર્યા હતા. આ ગેરરીતિની જાણ ગામના સરપંચને થતાં તેમણે ભીનું સંકેલવાને બદલે પારદર્શકતા દાખવી હતી. સરપંચે આ અંગે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. તપાસના અંતે તલાટીએ સત્તાવાર ફરિયાદ નોંધાવતા વલસાડ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી દીપેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી ઊંડી પૂછપરછ શરૂ કરી છે. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ સહી સિક્કાનો ઉપયોગ અન્ય કોઈ જગ્યાએ થયો છે કે કેમ. શું આ કૌભાંડમાં પંચાયતના અન્ય કોઈ વ્યક્તિ કે વચેટિયા સામેલ છે તેની પણ કડક તપાસ ચાલી રહી છે. સત્તાનો દુરુપયોગ કરનાર કોઈ પણ હોય, કાયદો પોતાનું કામ કરે જ છે. પંચાયત જેવા પવિત્ર સ્થાનના દસ્તાવેજો સાથે ચેડા કરનાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વારંવાર વિવાદોમાં આવતી મગોદ ગ્રામ પંચાયતમાં આ કૌભાંડને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 25/3/26 રોજ મગોદ તલાટી કામ મંત્રીશ્રીએ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદ અનુસંધાને તારીખ 12 ડિસેમ્બર 23 થી 2 જાન્યુઆરી 24 દરમિયાન મગોદ ગામના માજી સરપંચ દીપેશ પટેલે એમને એક ઘર જે હતું એ ઘરને પોતાની પત્નીના નામે કરાવવા માટે અને એ ઘરને પછી મોર્ગેજ કરવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરવા માટે મગોદ ગ્રામ પંચાયતના દસ્તાવેજનો ઉપયોગ કરેલો હતો. જેમાં તલાટી કામ મંત્રીના ખોટા સિક્કા મારી ખોટી સહી કરવામાં આવેલ હતી. એ સહી કરીને વાપી ખાતે આવેલ ફાઇનાન્સ બેંકની અંદર આ દસ્તાવેજો રજૂ કરી 10 લાખથી ઉપરની લોન મેળવવામાં આવી હતી અને મકાન જે પત્નીના નામે કરેલું એ પત્નીના નામનું મકાન ત્યાં મોર્ગેજ કરીને લોન લેવામાં આવી હતી. એ બાબતે ફરિયાદ દાખલ થતા હાલમાં જે માજી સરપંચ છે દીપેશ પટેલ એની પોલીસ ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેટલાની ધરપકડ કરી છે? હાલમાં દીપેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને આ જે સિક્કા અને જે લેટર પેડનો ઉપયોગ કરવામાં આવેલો એમાં કોણ કોણ સંડોવાયેલા છે એની આગળની તપાસ પોલીસ કરી રહી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.